નમસ્કાર મિત્રો, વડોદરામાં પગ લપસી જતા વિશ્વામિત્રી નદીમાં ખાબક્યો અને મગર ખેંચી ગયો. તો જી હા મિત્રો, આ ઘટના છે વડોદરામાં વિશ્વામિત્ર નદી છે. ત્યાં યુવક હતો, એ ઊભો હતો અને ત્યાં પગ લપસી જતા તે નદીમાં પડ્યો અને જેવો પડ્યો એવો મિત્રો મગર ખેંચીને લઈ ગયું. તો મિત્રો જાણો આખી ઘટના કે શું થયું હતું આખી ઘટનામાં. તો વડોદરાના તલસટ ગામે મોડી રાત્રે આધેડના મૃતદેહને મગરના મુખમાંથી છોડાવી બહાર કાઢ્યો. તો વડોદરા નજીકના તલસટ ગામે ઘર પાસે પગ લપસી જતા વિશ્વામિત્ર નદીમાં ખાબકેલા વ્યક્તિને મગર પાણીમાં ખેંચી ગયો હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિકો અને તંત્રે ગત 22 ઓગસ્ટ મોડી રાત સુધી હાથ ધરેલી ભારે શોધખોળ બાદ મગરના મુખમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. મગરે હુમલો કરીને આધેડને ખેંચી લીધા. તલસટ ગામના રાઠોડિયાવાસમાં રહેતા આધેડ રણછોડભાઈ રાઠોડ ઘરની પાસે ઊભા હતા. તે દરમિયાન અચાનક પગ લપસી જતા તે વિશ્વામિત્ર નદીમાં ખાબક્યા. તેઓ પાણીમાંથી બહાર નીકળે તે પહેલા જ નદીમાંથી મગરે તેમના ઉપર હુમલો કરી લીધો. મિત્રો, આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. મૃતદેહને મગરના મુખમાંથી છોડાવી બહાર કાઢ્યો. બનાવની જાણ થતાં જ ગ્રામજનો અને સ્થાનિક રેસ્ક્યુ ટીમે નદી કાંઠે તાત્કાલિક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. કલાકોની ભારે જહેમત બાદ મોડી રાત્રે રણછોડભાઈનો મૃતદેહ મળી આવ્યો, જેને મગરના જડબામાંથી ભારે પ્રયાસો બાદ છોડાવી બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતકના મોઢા તેમજ શરીરના અન્ય ભાગો પર મગરના જીવલેણ હુમલાના ગંભીર નિશાનો જોવા મળ્યા. મોતનું કારણ પીએમ રિપોર્ટમાં સ્પષ્ટ થશે. અટલાદરા પોલીસે પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ખસેડ્યો છે. તો રણછોડભાઈનું મોત ડૂબી જવાથી થયું કે મગરના હુમલાથી, તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. હાલ અટલાદરા પોલીસે સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે. તો મિત્રો, નદી કિનારે તમારે શું સાવચેતી રાખવી જોઈએ? નદી કે તળાવમાં મગર હોય ત્યાં જવું નહીં. કપડાં વાસણ ધોતા નજર પાણી સામે રાખવી. નદી તરફ પીઠ રાખીને કપડાં કે વાસણ ધોવા નહીં. નદીમાં એકલા ન જવું. મોટરથી પાણી ખેંચવું. ઢોરને પાણી પીવડાવવા 1 ફૂટથી આગળ ન જવું. વન વિભાગનો સંપર્ક કરી સાવચેતીના બોર્ડ મૂકવા. તો મિત્રો, આ ઘટના હતી એ વડોદરાની. જો આવી જ તમને અપડેટ્સ જોતી હોય ન્યૂઝના તમામ ગુજરાતના, તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો એ શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વંદે માતરમ, જય ભારત.